નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ સ્થિતિ તંગ બની છે। રોષે ભરાયેલા ટોળાએ શહેરના જુદા જુદા સ્થળોએ આગચંપી કરી છે। બનાવને લઈને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને સ્થિતિને કાબૂ લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે। બનાવના પગલે શહેરમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું છે। અમદાવાદના ધંધુકા શહેરના નસીબ સોસાયટીમાં અગત અદાવતના પગલે એક ભરવાડ યુવકની ઘરેના ઘાતકી કરણપીર હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। હત્યાની આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોના ટોળાએ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક પ્રદર્શન શરૂ કર્યું હતું। ઉશ્કેરાયેલા ટોળાએ આસપાસની દુકાનોમાં આગચંપી કરી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થિતિ વસણતી જોઈને જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। હિંસા પર કાબૂ મેળવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ધંધુકામાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું છે। પોલીસે હાલમાં હિંસક ટોળાને વિખેરવા અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી રહી છે। સ્થિતિને કાબૂ લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે। હત્યાના આરોપીઓને હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।